ભજી લેને નારાયણનું નામ, ભજી લેને ભગવાન ભોળાનાથનું નામ. આ સમય મળ્યો છે આ ભજન કરવાનો, અને જ્યારે સમય મળે ને ત્યારે એ કામ કરી લેવાનો. પછી સમય મળે ન મળે એનું કઈ પીઠ મળી હોય ને, એ સમય મળ્યો હોય તો એ કામ કરી લેવાનું. આપણું કરવાનું, લોકોનું કરવાનું. પણ હું એમ કહું, પહેલે લોકોનું કરવાનું, પછી આપણું કરવાનું. પહેલે આપણે આપણા પરિવારનું કરવાનું, પછી તો કે આપણા ગામનું કરવાનું, પછી તો કે આપણા રાજ્યનું કરવાનું, પછી તો કે આપણા દેશનું કરવાનું. બધાનું કામ થઈ જાય ને પછી છેલ્લે આપણું કામ કરવાનું. સાહેબ, આટલું તમે કરશો ને એટલે મારો ભોળાનાથ છે ને તમારા ઉપર કૃપા વરસાવતો જ રહેશે. દર 5-5 વર્ષે તમે જ આવશો, બીજું કોઈ આવે જ નહીં સાહેબ. પણ અત્યારના સમયમાં શું થઈ ગયું છે? સ્થાન ભ્રષ્ટાન શોભંતે. સ્થાન પ્રાપ્ત થઈ જાય, ગાદી મળી જાય, પછી પહેલે આપણે એવું વિચારીએ કે પહેલે આપણે આપણું કરીએ, લોકોનું જે થવું એ થાય. અહીંયા પ્રશ્ન એ છે, શૌનકાદિક ઋષિઓએ સુતજીને પ્રશ્ન કર્યો છે, અને આ પ્રશ્ન અંતર્ગત જ હું આ વાત કરું છું. અત્યારના આ યુગમાં લોકો પોતે પોતાનું વિચારે છે. વિચારવું જોઈએ, પણ પહેલે પરિવારનું વિચારવાનું. આપણો જે ગામમાં જન્મ થયો છે એ ગામનું વિચારવાનું. એ દેશનું, જે દેશમાં આપણો પ્રાદુર્ભાવ થયો છે એનું પણ વિચારવાનું સાહેબ. અને લોકોનું કલ્યાણ કરવાનું તો ઉપરવાળો આપણું કલ્યાણ કરે છે.